સૌને મૈત્રીપૂર્ણ હૃદયે જય ભીમ, નમો બુદ્ધાય. ગુજરવદી ગામે જે બાબા બુદ્ધ વિહાર આવેલું છે, તો બાબા બુદ્ધ વિહારનું નિર્માણ ગુજરવદી જ ગામના હીરાજીરાવ આંબેડકરે કર્યું છે અને તેમને તેમના ધર્મપત્નીનો સાથ સહકાર મળેલ છે. આપણે આજે તેમની સાથે વાતચીત કરીશું. હીરાજીભાઈ આંબેડકર, તમારું સ્વાગત છે ભીમ કી આવાજ યુટ્યુબ ચેનલમાં. મણિબેન, તમારું પણ સ્વાગત છે ભીમ કી આવાજ યુટ્યુબ ચેનલમાં. 14 ઓક્ટોબર 1956ના દિવસે બાબા સાહેબે જે ધમ્મ ક્રાંતિ કરી હતી, હીરાજીરાવ આંબેડકર આજે આપણી સાથે હાજર છે, તો તેઓ પોતાની વાત જણાવે. જય ભીમ, નમો બુદ્ધાય. સૌને મૈત્રીપૂર્ણ જય ભીમ, નમો બુદ્ધાય. આજથી લગભગ 7 વર્ષ પહેલા બીજા મહિનામાં 23 તારીખે બાબા બુદ્ધ વિહારનું પ્રતિષ્ઠાપન કરવામાં આવ્યું હતું. બુદ્ધ ધમ્મની બાબા સાહેબે ચીંધેલા માર્ગ પર ક્રાંતિ રથને આગળ લઈ જવા માટે મારા ઘરથી પરિવર્તનની શરૂઆત કરી. કુટુંબીજનોએ સાથ સહકાર આપ્યો. બુદ્ધિઝમને અપનાવી અને બાબા સાહેબને ધમ્મને આપણે કઈ રીતે આગળ લઈ જવો તે બાબતની મનોમંથનથી જ્યાં આપણે રહીએ ત્યાં પણ કંઈક આપણા બુદ્ધિઝમના પાયારૂપ એનું કંઈક પ્રતીક દેખાડવા માટે કંઈક હોવું જોઈએ. એ માટે એક સારા આશયથી એક જમીનની શોધ હતી. તે જમીન અનુકૂળ આવતા ત્યાં એક સારું એવું લોકેશન મળતા ત્યાં વિહાર બનાવવાનું મનમાં વિચાર આવ્યો અને આ વિચારને ફળીભૂત કરવા માટે જે મિત્રોએ સાથ સહકાર આપ્યો તેઓ પણ આ કાર્યમાં ઘણા બધા સહભાગી બન્યા. આ ક્રાંતિ રથને આપણે કઈ રીતે આગળ લઈ જવો તે માટે દર પૂર્ણિમાએ અથવા કોઈક નાના મોટા પ્રસંગે અવારનવાર ભેગા મળી બુદ્ધિઝમનું તત્વજ્ઞાન, બુદ્ધિઝમનું જ્ઞાન એ બધે અને પ્રસંગ અનુરૂપ ચર્ચા થાય છે. અને ભવિષ્યમાં આપણે કઈ રીતે આપણા ઘરનો અને આ દેશ માટે બુદ્ધિઝમને કઈ રીતે આપણે આગળ લઈ જઈએ અને દેશમાં બુદ્ધિઝમ સર્વાંગી વિકાસ પામે અને ઘર ઘર સુધી બુદ્ધિઝમ પહોંચે એવો આશયથી નાનું મોટું કાર્ય હંમેશા કરતા રહીએ છીએ. અને આ અમે કોઈ ઉપકાર નથી, પણ આપણી એક આ ફરજ છે. જે ફરજના ભાગરૂપે નાનું મોટું અમારથી જે કાંઈ બને છે તે કાર્ય કરતા રહીએ છીએ અને સૌનો સાથ સહકાર મળતો રહે છે. અને આ રીતે જ્યાં સુધી આપણે સમય મળશે ત્યાં સુધી બુદ્ધિઝમનું કાર્ય ધીમે ધીમે આગળ વધારતા રહીશું. અને પૂરા દેશમાં આવા નાના મોટા કાર્યકર્તાઓ, નાના મોટા ભીમ સૈનિકો, ઉપાસકો મળી અને થોડું થોડું કાર્ય કરીએ તો આ રથ આપણે જ્યાં આપણે બાબા સાહેબ ધારતા હતા ત્યાંની મંજિલ સુધી આપણે પહોંચાડવામાં સફળ રહીશું. એવો આ નાનો એવો મારો સંદેશ છે. તમે જે પ્રતિષ્ઠાપનની વાત કરી, તો પ્રતિષ્ઠાપન વખતે અહીં તમે કોને આમંત્રણ આપેલું? ધમ્મચારીમાં આપણે આનંદભાઈ સાક્ય સાહેબ છે, પંતે પ્રતિક શ્રેષ્ઠી છે, શ્રી પીજી પરમાર સાહેબ, અરવિંદ સોનટકે સાહેબ, કમિશનર, ઇન્કમ ટેક્સ કમિશનર, તેમને પણ ઇન્વાઇટ કર્યા હતા. પછી પ્રતિષ્ઠાપન વખતે જે આજુબાજુમાં આપણે ઘણા બુદ્ધ વિહારો આવેલા છે, જેમ કે કરુણામૂર્તિ બુદ્ધ વિહારમાં ચંદ્રપાલ બૌદ્ધ સાહેબ છે, વેદ ગોવર્ધન રાય છે, એ રીતે ઘણા બધા બૌદ્ધ ઉપાસકો જેમ કે સમ્રાટ જયરાજ છે જે ખાંભડા બુદ્ધ વિહાર ચલાવશે, માનવતા બુદ્ધ વિહાર ધાંગધ્રા, બરોબર, ત્રિભુવનભાઈ અને દીપકભાઈ, અને આજુબાજુના બુદ્ધ વિહારોમાં ઘણા બધા ઉપાસકો છે જે નામી અનામી આપણે નામ લેતા પણ આપણે ઘણો સમય જશે. એટલે ટૂંકમાં બધાનું નામ લઈ અને બધાએ સાથ સહકાર આપી અને આ કાર્યને કઈ રીતે સફળ બને તે રીતે અથાગ પ્રયત્નો કર્યા અને તન મન ધનથી સૌએ સાથ સહકાર આપ્યો. બૌદ્ધ ઉપાસકો અને ઉપાસિકાઓની મદદથી હીરાજીરાવ આંબેડકર આજે અહીં સુધી પહોંચી શક્યા છે. જે બાબા બુદ્ધ વિહારનું નિર્માણ કર્યું છે તેની અંદર તેઓએ જે સંઘર્ષ કર્યો છે એની વાત એમણે જણાવી. તો એની અંદર મોટા કેવાડિયા કરુણામૂર્તિ બુદ્ધ વિહારનું સંચાલન કરી રહ્યા છે ચંદ્રપાલ બૌદ્ધ, જેઓ પણ ઉપસ્થિત રહ્યા. અને એમને ઘણા બધા બીજા નામ પણ લીધા છે, ખાંભડા, ધાંગધ્રા, કચ્છથી પણ આનંદ સાક્યજી પણ અહીં પધારેલા અને બંતી પ્રતિક શ્રેષ્ઠીજી પણ અહીં પધારેલા.
બુદ્ધ પૂર્ણિમાના દિવસે આપણે નાનું મોટું આયોજન કરતા હોય, તો એમાં તમે કેવા કેવા આયોજનો અહીં કરો છો? બુદ્ધિઝમમાં પૂર્ણિમાનું ખાસું મહત્વ છે, દરેક પૂર્ણિમાનું. તે રીતે દર પૂર્ણિમાએ સાંજના સમયે અહીંયા નાના ભૂલકાઓ, ઉપાસકો, ઉપાસિકાઓ અહીંયા દર પૂર્ણિમાએ હાજર થઈ જાય છે. અહીંયા જે પ્રસંગ અનુરૂપ નાની મોટી ધમચર્ચા થાય છે, પ્રસંગ અનુરૂપ વાર્તાલાપ થાય છે, બાળકો ગમત ગુલાલ કરે છે અહીંયા. પછી ધર્મની આગળ વાત વધારતા પંચશીલ ત્રિસણનું શરણગમન થાય છે. નાનું એવું બટુક ભોજન દર પૂર્ણિમાએ કરવામાં આવે છે, જેથી બુદ્ધિઝમ નો પાયો આપણે કઈ રીતે મજબૂત કરી શકાય તેની નાની મોટી ચર્ચાઓ થાય છે. મહાનુભાવોને કોઈ પુણ્યતિથિ અથવા જન્મતિથિ આવતી હોય તે પ્રસંગે ભેગા થઈ અને નાના મોટા કાર્યક્રમોનું અહીંયા આયોજન કરતા હોઈએ છીએ. આ આપણું બુદ્ધ વિહારનું કાર્ય છે. ધીમે ધીમે અહીંયા પર્યટક સ્થળ બને, ભીખો માટે કુટીર બને, કોઈ નાની મોટી રૂમ બને જ્યાં બાળકો આવી અને વાંચનાલય તરીકે તેનો ઉપયોગ કરી શકે. પછી શારીરિક કસરત માટે બાળકો અહીંયા આવે, યુવાનો આવે અને પોતાની શારીરિક મજબૂતાઈ બનાવે તે માટે નાના મોટા પાયે ડમ્બેસ છે, પુલઅપ છે, આવા મોટા નાના મોટા, પછી રસ્સા કૂદના છે, એવા બધા નાના મોટા પાયે પ્રતિસ્થાપન કરી અને અહીંયા લોકો અને યુવાનો પોતાનું શારીરિક મજબૂતી બનાવે તે માટે પણ પ્રયાસો છે. અને ધીમે ધીમે આનો વિકાસ થાય, બાળકો અહીંયા વાંચનાલયનો વધારેમાં વધારે ઉપયોગ કરે તે માટેની વધારે ફોકસ છે મારા માટે. કારણ કે અભ્યાસ વગરનું બધું શૂન્ય છે. એટલે પહેલું મહત્વ આપણે અભ્યાસ ઉપર આપીએ છીએ, તે મુખ્ય મહત્વ છે આનું. તો બાબા સાહેબે આવું શા માટે કહ્યું હતું કે તમે ધર્મ બદલી શકશો, જાતિ નહીં બદલી શકો? અને એ જ રસ્તે ચાલવાનો પ્રયત્ન ગુજરવદી ગામમાં બાબા બુદ્ધ વિહારના માધ્યમથી હીરાજીરાવ આંબેડકર તથા તેમના ધર્મપત્ની મણિદેવી આ કરી રહ્યા છે. તો મિત્રો, આ કામ એટલું સહેલું નથી. સ્વાગત છે તમારું. જય ભીમ, નમો બુદ્ધાય. જય ભીમ, નમો બુદ્ધાય. હું ગુજરવતી ગામથી મણીબેન બોલું છું. બાબા સાહેબનો કાંતિરથ આગળ વધે એવા પ્રયત્નો છે. જય ભીમ, નમો બુદ્ધાય. અહીં જે મિત્રોનો સાથ સહકાર મળ્યો હોય, જે બુદ્ધિઝમને માનનારા લોકો હોય, બૌદ્ધ ઉપાસકો હોય, તો એવા આપણને 2-5 મિત્રોના નામ આપો કે જેઓએ તમને સાથ સહકાર આપ્યો હોય. યુવાનોનો સારો એવો ખાસો સહકાર છે, કારણ કે સહકાર વિના કઈ વસ્તુ પતતી નથી. આર્થિક રીતે, શ્રમિક રીતે, અને કોઈ નાના મોટા કામમાં આજુબાજુમાં જવું હોય તેમાં પણ ઘણા યુવાનોએ સાથ સહકાર. જ્યાં આપણે તથાગત બુદ્ધનું જે રૂપ જોઈએ છીએ તે શ્રી રમેશભાઈ પારઘી, તેમના દિવંગત દાદાશ્રી સવજીભાઈના મરણોત્તર બાદ એમને તેમની ઈચ્છાથી આ બુદ્ધ રૂપને આપણને બુદ્ધ વિહારને ભેટ આપી છે. તેમનો સારો એવો સહયોગ મળ્યો હતો. શ્રી જયંત મૌર્ય છે, MU સાહેબ છે, આ રીતે ઘણા યુવાનોએ સાથ સહકાર આપ્યો. અને નામ લેતા પણ આપણે ઘણી વાર લાગે, એટલે આ ટૂંકમાં આપણે કે લગભગ બધા જ યુવાનોએ પોતાના તન મન ધનથી સહયોગ આપ્યો છે. એ તમામ મિત્રોનો હૃદયથી આભાર વ્યક્ત કરું છું. આપણે સૌ પરિચિત જ છીએ કે બાબા સાહેબ કેવા સંઘર્ષશીલ વ્યક્તિ હતા. ઘણા અવરોધો આવ્યા, વિરોધો આવ્યા, પણ બાબા સાહેબ ટચના મચ નથી થયા. એમને પોતાનું પરિવાર વિશે કંઈ ન વિચાર્યું. 4 બાળકો હોયમાં તે પણ આપણે સાંભળ્યું છે, વાંચ્યું છે. કારણ કે એમનો સંઘર્ષ જ એવો હતો. એમનો ઋણ એટલો બધો આપણી ઉપર છે, અને એમની વાત કરતા પણ આપણે એટલો સમય લાગે કે એ વાત પૂરી જ ન થાય. આર્થિક, સામાજિક કોઈ પણ જગ્યાએ આપણું સ્થાન નહોતું. તે સ્થાન આપણને જો અપાયું હોય તો તે બાબા સાહેબને થકી મળ્યું, ન કે આપણું કોઈ સ્થાન હતું નહીં. સંવિધાન લાગુ થયું ત્યારથી આપણી પાસે આ બધા સ્કોપ આવ્યા છે, અને આપણે સંવિધાન થકી જ આગળ વધીશ. બાકી કોઈ એમ કહેતું કે હું આ વધો આ વધો, તો પણ આપણી પાસે કોઈ સ્કોપ જ નહોતો, આપણને કોઈ અધિકાર જ નહોતો. અધિકાર ન હોય તો આગળ આપણે આવી જ ન શકીએ. પણ જ્યારથી સંવિધાન અમલમાં આવ્યું ત્યારથી આપણને હક અને અધિકાર અને સુરક્ષા મળી. એટલે આ નાના પાયે, મોટા પાયે, કોઈ નોકરીમાં, કોઈ આ તે જગ્યાએ આપણે થોડા ઘણા જે આગળ આવ્યા છીએ તે સંવિધાન થકી જ આવ્યા છીએ.
પણ જો અધિકાર જ ન હોત તો આપણે ગમે એટલા કેપેબલ હોત, ગમે એટલા બાહોશ હોત, ગમે એટલા હોત, પણ એ બધું આપણું ફીકું હતું. પણ જ્યારથી આપણને સુરક્ષા અને અધિકાર મળ્યો તેના થકી જ આપણે આગળ આવ્યા છીએ. જય ભીમ, નમો બુદ્ધાય. ભીમ કી આવાજ ચેનલમાં આપ નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક પણ કરો. જે ધર્મ આપણને અવસર પ્રદાન કરતો હોય એ ધર્મ માટે આપણે પ્રાણ પણ દેવા માટે તૈયાર છીએ. અને જે ધર્મ આપણી પરવા જ ન કરતો હોય તો એ ધર્મની પરવા આપણે શા માટે કરીએ? આ શબ્દો બાબા સાહેબ આંબેડકરના છે. આજે આપણે ગુજરવદી ગામે બાબા બુદ્ધ વિહારની મુલાકાત કરી અને અહીં જે નાની મોટી જે પ્રવૃત્તિઓ થાય છે તેના વિશે જાણવાનો તથા હીરાજીભાઈ અને એમના ધર્મપત્નીએ જે સમય આપ્યો એ બદલ આપણે તેમને પણ ખૂબ ખૂબ ધન્યવાદ આપીએ છીએ. ખૂબ ખૂબ સાધુવાદ. નમો બુદ્ધાય.